તો હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં છો. તો દોસ્તો, T20 વર્લ્ડ કપ કે 2024માં કે 55 માંથી કે 43મી મેચ એટલે કે અફઘાનિસ્તાન વર્સેસ કે ઇન્ડિયાની કે આજે મેચ છે. ઠીક છે, તમને પણ ખબર હશે કે આજે કે 8 વાગે કે એ મેચ રમાવાની છે. ઠીક છે, તો દોસ્તો એ મેચ ને છે ને કે તમારે ફ્રીમાં એ પણ લાઈવ જોવી છે. ઠીક છે, એ પણ તમારા મોબાઈલથી. તો દોસ્તો આવડમાં આપણે છે ને કે એ જ શીખવાના છે કે તમારે પણ કે અફઘાનિસ્તાન વર્સેસ કે ઇન્ડિયાની કે આજે T20 વર્લ્ડ કપમાં કે આજે 8 વાગે કે મેચ રમાવાની છે એને તમે છે ને કે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, પરંતુ એ ક્યાંથી જોવાની છે, કેવી રીતે જોવાની છે, કઈ રીતે જોવાની છે, એ બધી પ્રોસેસ જાણવા માટે તમારી કે આવડોની કે પહેલેથી લઈને કે છેલ્લે સુધી કે પૂરો જોવો પડશે. ઠીક છે, તો દોસ્તો વિડીયો છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જોઈ લો. તો આવડમાં હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું, એ પણ આસાન તરીકેથી કે તમારે પણ કે ઇન્ડિયા વર્સેસ કે અફઘાનિસ્તાનની આજે મેચ છે એને તમે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો વિડીયો છે ને કે દોસ્તો છેલ્લે સુધી જરૂર જોજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોની જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાંથી ને તો તમને આસાન તરીકેથી કે બધી પ્રોસેસ શીખવાડું છું. ઠીક છે, ને એ પણ સ્ટેપ બાય સ્ટેપ. ઠીક છે, કે તમારે પણ કે અફઘાનિસ્તાન વર્સેસ કે ઇન્ડિયાની કે આજે મેચ છે એને તમે તમારા મોબાઈલથી ને એ પણ ફ્રીમાં કે લાઈવ જોઈ શકો છો. ઠીક છે, તો ચાલો હું તમને છે ને કે મોબાઈલ સ્ક્રીનમાં લઈ જાઉં છું, ત્યાં જઈને તમને બધું શીખવાડું. ઠીક છે, તો ચાલો વિડીયોને શરૂ કરી દઈએ. તો દોસ્તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ હું તમને શીખવાડું કે તમારે પણ કે અફઘાનિસ્તાન વર્સેસ કે ઇન્ડિયાની આજે મેચ છે એને તમે છે ને કે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો કઈ રીતે જોવાની છે? તો એના માટે સિમ્પલી કે તમારે પ્લે સ્ટોરમાં જઈને કે આ એપ્લિકેશન કે ઇન્સ્ટોલ કરવાની રહેશે. ઠીક છે, તમે જોઈ શકો છો કે હોટસ્ટાર કરીને તમારે કે પ્લે સ્ટોરમાં જઈને કે હોટસ્ટાર કરશો એટલે તમારા સામે કે આ ડિઝની પ્લસ હોટસ્ટારની એપ્લિકેશન આવશે, આને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ઠીક છે, ઇન્સ્ટોલ કર્યા બાદ આને સિમ્પલી ઓપન કરવાની છે આપણે. ઠીક છે, આમાંથી હું તમને છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડું છું. ઠીક છે, તમારે છે ને એક પણ રૂપિયો દેવાની જરૂર નથી, તમે ફ્રીમાં છે ને કે કોઈ પણ મેચ તમારે જોયું તો તમે જોઈ શકો છો. આજે આપણે શીખીશું કે ઇન્ડિયા વચ્ચે જે અફઘાનિસ્તાનની મેચ એને કઈ રીતે જોઈએ. ઠીક છે, તો તમે જેવું ઓપન કરો છો તમારા સામે આ રીતનું આખું ઇન્ટરફેસ આવે છે. ઠીક છે, તમે જોઈ શકો છો. તો તમને પહેલા જ તમે જોઈ શકો છો કે અત્યારે છે કે T20 વર્લ્ડ કપ કે રમવાનું ચાલુ છે એટલે તમને પહેલા જ આ ઓપ્શન દેખાઈ જાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો. હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો કે ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2024 કરીને. ઠીક છે, એના નીચે જોવો તો તમને બધી કે મેચો દેખાય છે. ઠીક છે, તમે જોઈ શકો છો જે પણ લાઈવ ચાલે છે, જે રમાઈ ચૂકી છે અથવા તો જે રમાવાની બાકી છે, બધી તમને જોવા મળે છે. ઠીક છે, તમે જોઈ શકો છો કે અત્યારે લાઈવ તમે જુઓ તો વેસ્ટ ઇન્ડિઝ વર્સેસ કે ઇંગ્લેન્ડ છે. ઠીક છે, તમે જોઈ શકો છો તમને લાઈવ જોવા મળે છે. ઠીક છે, તમે અહીં તમને ઓપ્શન પણ દેખાતો છે કે વોચ લાઈવ કરીને. ઠીક છે, તમે એની ઉપર ક્લિક કરો એટલે તમને છે ને કે અત્યારે લાઈવ જોવા મળશે. ઠીક છે, ને એ પણ ફ્રીમાં તમે જોઈ શકો છો. અને આ મેચ જો તો રમાઈ ચૂકી છે, આપણે એની બાજુમાં ક્લિક કરશું તો તમે જોઈ શકો અફઘાનિસ્તાન વર્સેસ ઇન્ડિયાની મેચ આવી. ઠીક છે, તમે જોઈ શકો છો. તો આ મેચ છે કે હજી રમાવાની બાકી છે. તમે જુઓ તો એનો ટાઈમ છે કે 8 વાગ્યાનો. ઠીક છે, અત્યારે લાઈવ નથી ચાલતી. ઠીક છે, પરંતુ તમારે એને લાઈવ જોવા માટે સિમ્પલી કે તમે 8 વાગ્યાને ઓપન કરો તમારા સામે કેમ કે આ રીતનું છે કે વેસ્ટ ઇન્ડિઝ વર્સેસ કે ઇંગ્લેન્ડ છે લાઈવ ચાલે છે, ત્યારે તમારા સામે પણ અહીં ઓપ્શન એવો ખુલી જશે કે વોચ લાઈવ કરીને. ઠીક છે, અત્યારે તમને લખેલું દેખાતું છે કે વોચ પ્રિવ્યુ કરીને, તો ત્યારે તમે કે 8 વાગે આને ઓપન કરો એટલે તમારા સામે આ રીતનું જે ઓપ્શન છે કે વોચ લાઈવ કરીને એવો ઓપ્શન તમારા સામે છે ને કે અહીંયા કે 8 વાગે ઓપન થઈ જાય છે. ઠીક છે, અહીંયા કે વોચ પ્રિવ્યુ છે ત્યાં ગણે તમને વોચ લાઈવ કરીને દેખાશે. પછી તમે કે વોચ લાઈવ ઉપર ક્લિક કરો તમારા સામે કે અફઘાનિસ્તાન વર્સેસ ઇન્ડિયાની કે મેચ છે ને કે રમવાની જે ચાલુ હોય છે એ તમારા સામે છે કે લાઈવ થઈ જાય છે. ઠીક છે, ને એ પણ તમે છે ને કે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો આને તમારે નોટિફિકેશન પણ ઓન કરવું હોય તો તમે અહીંથી છે ને કે કરી લીજો. ઠીક છે, એટલે તમને ખબર પડે કે 8 વાગી ગયા છે કે અફઘાનિસ્તાન વર્સેસ કે ઇન્ડિયાની મેચ છે કે રમવાનું ચાલુ થઈ ગયું છે. ઠીક છે, તો દોસ્તો આ રીતે તમારે કે અફઘાનિસ્તાન વર્સેસ ઇન્ડિયા અથવા તો કોઈ પણ મેચ તમે જોઈ શકો છો. એના પછી કે ઓસ્ટ્રેલિયા વચ્ચે બાંગ્લાદેશ છે, પછી જુઓ તો કે ઇંગ્લેન્ડ વચ્ચે કે સાઉથ આફ્રિકા છે અપકમિંગ છે. ઠીક છે, તમે જોઈ શકો છો આ તમને અપકમિંગ કરીને લખેલું દેખાતું છે. ઠીક છે, આથી કોઈ પણ મેચ તમારે જોયું હોય એ પણ ફ્રીમાં તો તમે છે ને કે આસાન તરીકેથી આ રીતે છે ને કે તમે જોઈ શકો છો. ઠીક છે, તમે જોઈ શકો આની ફાઇનલ મેચ પણ આવવાની છે, એ પણ તમારે છે ને કે લાઈવ જોયું તો પણ તમે આમાંથી જોઈ શકશો. ઠીક છે, તો દોસ્તો તમને ખબર પડી ગઈ છે હવે કે તમારે પણ કે અફઘાનિસ્તાન વર્સેસ ઇન્ડિયાની મેચ ને કે લાઈવ જોવું ને એ પણ ફ્રીમાં તો તમે આ રીતે જોઈ શકો છો. દોસ્તો આ રીતે તમારે પણ કે અફઘાનિસ્તાન વર્સેસ કે ઇન્ડિયાની આજે મેચ છે એને તમારે લાઈવ જોવી તો તમે આ રીતે છે ને એ પણ ફ્રીમાં
કે તમે લાઈવ છે ને કે તમારા મોબાઈલથી ને તમે જોઈ શકો છો. ઠીક છે, આપણે બધી પ્રોસેસ કે આગળ શીખ્યા. ઠીક છે, અને હવે તમને આવડી ગયું હશે કે તમારે પણ કે અફઘાનિસ્તાન વચ્ચે કે ઇન્ડિયાની કે T20 વર્લ્ડ કપની જે મેચ છે આજે એને તમે ફ્રીમાં જોઈ શકો છો. ઠીક છે, તો આઈ હોપ કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. પસંદ આવ્યો તો આ વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો. ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે આવા નવા હેલ્પફુલ હોય તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહેશે. ઠીક છે, તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. ઓકે, બાય બાય.